નમો નમઃ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. રાજા રણ છોડ કી જય. ભાગવત ભગવાન કી જય. બોલ શ્રી બાકે બિહારી લાલ, શ્રી રાધે રાણી સરકાર, શ્રી યમુને મહારાણી માત કી. બોલ શ્રી વૃંદાવન ધામ, બોલીએ સીતારામચંદ્ર ભગવાન કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. શ્રી તુલજા ભવાની માત કી જય. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. अपने अपने सदगुरु देवनो जय. जय सिया राम. फिर क्या बोले? राधे 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 राधे. जय जय श्री राधे. तो આજે ત્રીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરતા પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી ભગવાન કૃષ્ણચંદ્રને મારે તમારે કહેવાનું છે કે હે દ્વારિકાના નાથ, હે બાકે બિહારી લાલ, હે વ્રજરસિક પ્રભુ, આજે ત્રીજે પગથિયે આવીને ઉભા છે. હવે અમારી પાસે કેટલા બાકી રહ્યા? 4 પગથિયા. 4 દિન કી ચાંદની અંતે અંધારી, પછી પાછા હતા એના. કેમ કે હા ભલે. આપણે બધા છે ને મોહનિયા વૈરાગ વાળા છે, પણ જીવનમાં જે સમય મળે છે યાદ રાખજો, ગયેલો સમય બંદૂકમાંથી નીકળેલી ગોળી, પાથામાંથી નીકળેલું તીર, મુખમાંથી નીકળેલો શબ્દ અને ગયેલો સમય નથી કોઈનો પાછો આવ્યો, નથી કોઈનો પાછો આવવાનો. ભૂતકાળને યાદ કરશો તો આજે દુખી દુખી ને દુખી છે. આવતી ભવિષ્યની મને તમને ખબર નહીં. ભૂતકાળ ગયો, પાછો નહીં આવે. આવતીકાલ શું છે મને તમને ખબર નહીં. ભગવાને આજ આપી છે. કેટલી? ફક્ત આજ. અને આજે કેવી આપી છે? વિશ્વ હાસ્ય દિવસ છે. હશે એનું ગર્વ છે એટલે હસતા રહો. મોડા સોગ્યો કરીને બેહવાની કોઈ જરૂર નહીં. જો હોના થા હો ગયા. ક્यों आहे को चिंता करत? ચિંતા મેં પહેલા જ કીધું, ચિંતાનું ચિંતન કરશો તો ચિંતા હરગી જાય. ચિંતા છોડો, ચિંતન વધારો. ચિંતા કરવાથી કઈ વળવાનું છે નહીં. વળવાનું છે ગયેલું પાછું આવવાનું છે. સમય કાલનો ગતો રહ્યો, કાલનો દિવસ પૂરો થયો. આજે ફરી શનિવાર ખેંચીને લાવો જોઈએ આવશે. તો આજે ભગવાને આટલો સરસ દાડો આપ્યો છે, આટલો સરસ સમય મળ્યો છે. વ્રજધામમાં બેઠા છે. વ્રજની રજ રજ કણ કણ મેં હે ભગવાન. અહીંયા આગળ એક એક રજની અંદર ભગવાન છે. પરિક્રમામાં જાઓ તો ખુલ્લા પગે પરિક્રમા કરાય, ચંપલ પહેરી ના કરાય. કારણ કે આ રજ, આનો મહિમા છે રજનો. હું આગળ બતાવીશ, કથામાં આવશે કે વ્રજની રજનો મહિમા શું છે. હા, એટલે કહેવાનું તાત્પર્ય કે આજે આપણે ત્રીજે પગથિયે આવ્યા અને પરમાત્માને કહેવાનું કે હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે દ્વારિકાનાથ, આ જીવ તારા શરણમાં આવે પ્રભુ. ત્રહિમામ 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 શરણાગતમ. અને પ્રભુ તારા શરણમાં આવ્યા પછી જો જીવ નિર્ભય ના થાય તો એમાં દોષ ભગવાનનો નહીં, આપણો પોતાનો કહેવાય. ભગવાન તો તમારી રક્ષા કરવા બેઠો છે. ભગવાન તમને કહે છે કે નિર્ભય બની જા, ભય ના રાખીશ. શા માટે ભય રાખવાનો? કેનો ભય રાખવાનો? ભય રાખો તો તમારા કર્મોનો રાખો, ભગવાનનો નહીં. ઘણા એમ કે છે કે ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. હું ના પાડું છું, ભગવાનથી ક્યારે ડરતા નહીં. પોલીસ વાળાને બીક ક્યારે લાગે? આ તો શું તમે બધાએ ચોરી કરી છે?
તો પછી ભગવાનથી ડરવાનું શા માટે? ભગવાન પ્રેમ કરવાની વસ્તુ છે, ડરવાની વસ્તુ નથી. હા, ડરવાનું ક્યારે છે? કઈ ખોટું કરવા જતા હોય ને તારે. પણ તે વખત આપણે ભગવાનને ઘેર તાકામ પૂરીને જઈએ છે. તે વખત તો એવું લાગે કે આપણી જોડે કોઈ નહીં, આપણે એકલા જ છે. કરે જાઓ, કરે જાઓ. આ એક સનાતન સત્ય છે. આટલું ખાલી સ્વીકારી લો ને, આખા ભાગવતનો સાર આ 3 શબ્દમાં સમાઈ જાય. આટલી જ ઇન્ટેન્સ જો મગજમાં ઉતરી જાય તો સાહેબ જીવનમાં ક્યારેય દુખી ન થવાય. કારણ હોની કો અનહોની કર દે, અનહોની કો હોની, હોની को अनहोनी कर दे, होनी को अनहोनी. एक जगह जब जमा होती नो, ब्रह्मा विष्णु મહેશા ત્રણ હાથે આઈને બેઠા હોય, પછી આપણે શું લેવા ચિંતા કરવાની? અનહોની ને હોની કરી દે. અને એટલે તો હું ઘણી વાર મારી કથામાં કહું છું કે 2 શબ્દ લઈ લઉં. અરે સગડી ચિંતા તુજને સોંપી, પછી હું લેવા ચિંતા કરો છો? છોડી દો. અરે સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. ચિંતા તુજને સોંપો, ભરવાનો. ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. બોલીએ સોંપો, મસ્ત બની ફરવાનો. જય હો. ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. તારી તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. હું છું તારો બાપ, ચાલી લે મારો હાથ. તારા ચરણે આવ્યો છું, દુખડા દિલમાં લાવ્યો છું. દુખડા સૌના દૂર કરીને ભક્તિ તારી રે જે. દુખડા સૌના દૂર કરીને ભક્તિ તારી રે જે. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. સગડી ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. જય હો. ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. થોડી તાળી પડવા દો તો સારું લાગે. હા, હા. બડે ભાવ સે શ્રી રાધે. સગડી ચિંતા તુજને સોંપ્યો, મસ્ત બની ફરવાનો. અરે સગડી ચિંતા તુજને સોંપ્યો,
આત્મા બળશે. મેં આજ સવારમાં કોઈના મોડે એવું સાંભળ્યું હતું. ચાલુ રાખા આ સવારમાં સાંભળ્યું. આખી રાત ઊંઘ ના આવી. એટલે જીવ બળીને રાત થઈ ગયો. મીનાબેન જીવ બળે તો શું થાય? ધુમાડા તો નીકળે ને, કશું દેખાયું નહીં. અને સાચું કહું, વ્યાસગાદી પર બેઠો, ખોટું ન બોલાય. મને આજે જે ઊંઘ આવી ને, આવી ઊંઘ કોઈ દાડ નહીં આવી. બહુ મસ્ત હોઈ ગયો આજે. હા? ખરેખર કહું, ખોટું ન બોલાય. કેમ ખબર છે? મને ગઈકાલની કથા તમે યાદ કરો, બધા યાદ કરો. ના હોય તો રેકોર્ડિંગ સાંભળજો. મોક્ષ ક્યારે મળે? જીવતા. મને થોડો ઘણો મોહ હતો સોનાનો. રાધા રાણી કે છે બીજોને મોહનો ક્ષય કરાવે છે, તું પોતે મોહ જોડે લઈને ફરે છે. માયામાં અમનમતામથી હજુ બહાર નહીં આવતો. કાંઈ નહીં. અને ખરેખર હોઉં, ગઈકાલે એકાદશી હતી અને મેં કાલે સંકલ્પ લઈ લીધો કે આ જીવન છેલ્લા શ્વાસ સુધી શરીર પર સોનું નહીં અડાડું. આ મેં સંકલ્પ લઈ લીધો. મેં इसमें से બહાર હો ગયા. મોહ છૂટી ગયો. એટલે વાત સાચી કે મોક્ષ મળી ગયો. જીવતા મોક્ષ લીધો છે. પરીક્ષિત પછી કદાચ મારો નંબર આવે. કદાચ પરીક્ષિતે બધું છોડી દીધું તું, રાજપાટ બધું છોડીને સદગુરુના ચરણોમાં બેહી ગયા. તો હું મારા માના ચરણોમાં બેહી ગયો. તો માને માટે એક શબ્દમાં કેવું છે, મંગલ કથાનો પ્રવેશ કરવું એ પહેલા આજે રવિવાર છે, મારી માને યાદ કરી લઈએ. કારણ કે મારા માટે તો કરતા હરતા મારી માને મારો દાદો બે છે. તો માને યાદ કરી લઉં. पूजा की थाली और इस दिल में क्या रखा है तेरा ही नाम. पूजा की थाली सजा रखी है. पूजा की थाली सजा रखी है. माँ तेरी जोत जला रखी है. माँ तेरी जोत जला रखी है. बोलिए. पूजा की थाली सजा रखी है. पूजा की थाली सजा
सजाया जगराता भवानी आ जाओ शरण में बैठा हो तरस दिखला जाओ तुम्हारे दर्शन को मेरा मन रोता है दिखा दो सूरत माँ हमें न तरसाओ आज न आई तो जगदम्बा होगी तू बदनाम माँ होगी तू बदनाम राह में पल के बिछा रखी है राह में पल के बिछा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है पूजा की थाली सजा रखी है पूजा की थाली सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन मंदिर में सजा रखी है मन मंदिर में सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन बड़े भाव से बोलिए बता रखी है मन मंदिर में बता रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है जय माँ भवानी हे माँ शेरा वाली दीवाना तेरा हो तेरे दर आया हो बड़ी मुश्किल से माँ पता मैं पाया हो जय हो रहूंगा चरणों में कहीं ना जाऊंगा जमाने की ठोकर बड़ी ने खाया हो बिगड़ी बना दे ओ जगदम्बा मैंने लिया तेरा नाम हाँ मैंने लिया तेरा नाम नजरे क्यों हमसे चुरा रही है नजरे क्यों हमसे चुरा रही है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है पूजा की थाली जय हो सजा रखी है हे माँ पूजा की थाली सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन मंदिर में सजा रखी है मन मंदिर में सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन मंदिर में ताड़ी पाड़ियो बड़े भाव से रखी है
तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी जय भवानी। हे माँ तुम्हारा बेटा हूँ मुझे ना ठुकराना, मुसीबत आई है यही पर तू आना। जय हो। छुपा लो आंचल में बगा दो बिगड़ी माँ, तुम्हारा बेटा हो ये झोली भर दे माँ। सबसे आला सबसे निराला मैया तेरा धाम, ओ मैया तेरा धाम। भजनों की गंगा बहा रही है, भजनों की गंगा बहा रही है। माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। पूजा के ढोल भाव से सजा रखी है पूजा की डाली जय माँ भवानी। माँ तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी है मन मंदिर में बसा रखी है, मन मंदिर में बसा रखी है। माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। मन मंदिर में बसा रखी है मन मंदिर में बसा रखी है माँ तेरी जोत जला रखी है। जय माँ भवानी। तेरी जोत जला रखी है पूजा की थाली सजा रखी है, पूजा की थाली माँ सजा रखी है। माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। पूजा की थाली सजा रखी है पूजा की थाली सजा रखी है माँ तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। बोलिए आदि शक्ति अम्बे माँ जय तुलजा भवानी। માના ચરણોમાં વંદન કર્યા કે માં તું જે જે જેટલી કસોટીઓ લેવી હોય એટલે અમે તો તારી જ્યોત જલાઈ છે, પૂજાની થાળી સજાઈ। આજ ના આઈ જો જગદંબા હોગી તું બદનામ, તું નહીં આવે તો બીજું કોણ આવશે? અને સાહેબ સાચી વાત કહું, દુનિયાનો સૌથી સેફ જો કોઈ જગ્યા હોય ને, સૌથી સેફ તો માનો ખોળો। બાળકને બધી બીક લાગતી હોય પણ માના ખોળામાં જઈને બેહી જાય પછી એને કોઈની બીક લાગે ખરી?
ગમે તેટલું કોઈ બીવડાવે તો બીવે ખરું એ બાળક. બસ તો આપણે પણ રાધા રાણી એ આપણે બધાની માં છે, એ સરકાર છે, એના ખોળે બેઠા છે, પછી ડરવાનું શા માટે? અલ્લા મુક્ત બની જાઓ ને. તકલીફ બાપુને પડી છે ને તમે શું લેવા જીવ બાળો છો? મારો નહીં બળતો તો હસતે રહો. કારણ કે આજે તમારી પાસે ગિફ્ટ માંગુ, આપશો? નહીં માગી કોઈ દાડ કોઈની પાસે. આજે આપશો ને? કેટલા આપશે? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. પક્કા આપવાના હોય દિલથી હો, ખાલી ખાલી નહીં. હું ગિફ્ટ માંગુ, કોઈ દિવસ માંગતો નહીં મીનાબેન, તો નહીં આપવું મને? તો નહીં માગવું નહીં મારે. ના આપવું હોય તો પછી હું કોની પોય કોઈ આંગળી જ નહીં ઊંચું કરતું. જો તમારી પાસે કરોડોની મિલકત લઈ લેવાનું હોય એમ અને હાથ ઊંચો કરો તો મને ખબર પડે દક્ષાબેન હે કે આપશો તમે દિલથી, હે ને? બસ અમનો આજ મિનિટે આજ સેકન્ડે ઉદાસીનતા ખેરવી નાખો અને હસતા રહો. બસ આ મારી ગિફ્ટ. મુસ્કુરાતે રહો. હસો ને, ભગવાનના ચરણમાં બેઠા છો. કનૈયો તો કનૈયા એ બધાને હાડ્યો છે, નહીં હાડ્યો? કનૈયા કોઈને રોડાયા છે? રોએ છે કોણ? જેને ભગવાન પર ભરોસો નથી. બરાબર. તો પછી આપણે શા માટે મુસ્કુરાતે રહો યાર? ક્યાં લેકે આયા, ક્યાં લેકે જાના હે? ખાલી હાથ આए, ખાલી હાથ ના, એ ખોટું છે. બધી મુઠ્ઠી આયા, ખાલી હાથે જવાના, પણ મુઠ્ઠી બોધીને લઈને આયા છે. યાદ રાખજો. બાળક જન્મે તાર જોજો એના હાથ કેવા હોય, મુઠ્ઠી બંધ હોય. છઠ્ઠી લખાયા પછી હાથ ખુલે એના, હે ને? એટલે બંધ મુઠ્ઠી આવ્યો. કેમ? તો કે ગત જન્મના મારા જે કઈ હતા ને પેન્ડિંગ એફડીઓ એ જોડે લઈને આવ્યો છું. આ જન્મે વાપરવાની છે. છઠ્ઠી એ વિધાતાએ લેખ લખી દીધા એટલે એને મુઠ્ઠી ખોલ નાખી. બરાબર. અને છેલ્લે જાય તારે જોજો હાથ ખુલ્લા હશે. એ મને તમને સંદેશો આપે છે, જો હું ભલે બોધી મુઠ્ઠી લઈને આવ્યો, ગયા જન્મના કર્મ લઈને આવ્યો તો આ જન્મે ભોગી લીધા, આ જન્મે હારા કર્મ કર્યા છે એટલે ખુલ્લા હાથે જઉં છું. ફરી મારે કોઈ જરૂર ના પડે. આ સનાતન સત્ય છે કે નહીં? આપણે બધી કથાઓ સાંભળીએ પણ આ સમજતા નહીં. અને એટલે કહેવાનું તાત્પર્ય કે આજે ત્રીજા દિવસને પગથિયે આવીને ઉભા છે. આપણે વધારે સમય વ્યતીત ન કરીએ, કારણ કે જીવનમાં જ્યાં સુધી સત્ય સમજાય નહીં, સત્યમ પરમ ધીમહિ ભાગવતમાં લખ્યું છે વ્યાસજીએ કે સત્ય એ જ પરમાત્મા છે. સત્યને ભગવાનને શોધવા નહીં જવાનું. જે મારીને તમારી અંદર છે, તમારી અંદર કોઈની પાસે સત્ય છે કે નહીં? સાચું છે તો સત્ય છે એ જ પરમાત્મા છે. સત્યમ પરમ ધીમહિ. સત્ય એ જ ઈશ્વર. એને રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, સ્વામિનારાયણ કહો, જે નામ આપો, પણ સત્ય એ જ પરમાત્મા છે. અને એ સત્યને મારે તમારે નજરની સામે રાખવાનું છે. અને જ્યાં સુધી એ સત્ય મને તમને સમજાય નહીં ત્યાં સુધી મારો ને તમારો આ 84 લાખનો ફેરો ટળશે નહીં. 84 માંથી મુક્ત થવું છે તો મારે ને તમારે આ સનાતન સત્યને સ્વીકારવું જ પડે. અંતે મોહનો ક્ષય, આજની કથા એ જ આવે છે, પરીક્ષિતને મોહનો ક્ષય થઈ ગયો. અને જેને મોહનો ક્ષય ના થયો તો પ્રેત યોનિમાં ગયો, દળ ભટકવું પડ્યું, દુખી થયો એ આત્મા. એ પણ આજે જ કથા આવશે, ધંધુકારી. તો આપણે ત્રીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરતા ભગવાન દ્વારકાધીશને વિનંતી કરીને કહેવાનું છે કે હે દ્વારિકાનાથ, હે કૃષ્ણચંદ્ર, હે પરમાત્મા, અમે જેવા છે એવા પણ તારા છે. બસ તારા ચરણમાં આવ્યા છે પ્રભુ. હજારો ગુના કર્યા છે, યાદ રાખજો, એક પણ ગુનો માફ ના કરે એનું નામ ન્યાયાધીશ, પણ તમારા હજારો ગુના માફ કરી દે એનું નામ છે મારો દ્વારિકાધીશ. એકવાર જઈને એના ચરણમાં બેસી જાઓ તો તમારા હજારો ગુના માફ કરી દે. બસ હવે તું મારા શરણમાં આવ્યો છે, નિર્ભય થઈ જા, નિશ્ચિંત થઈ જા. હવે કોઈ જાતની તારે ટેન્શન લેવાની જરૂર નહીં. એટલે મારે ને તમારે આ સમજવાનું છે. આટલું સમજીશું ને તો પણ ઘણું છે. અંત સુધારવો હોય તો આરંભ સારો જો કરવો હોય, આરંભ સારો ક્યારે થાય? અંત સુધરે તો ત્રીજા પગથિયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી મારે તમારે એટલું જ કહેવાનું છે કે રાધે ગોવિંદ જરા બોલ, ભજ મન શ્રી રાધે. રાધે ગોવિંદ જરા બોલ, ભજ મન શ્રી રાધે. રાધે ગોવિંદ જરા બોલ, ભજ મન શ્રી રાધે. રાધે
રાખો ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે રાધે જય જય રાધે અરે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે आज इतना विसर्ग क्यों होता है? अरे राधे गोविंद जरा बोल भज मन श्री राधे राधे ताड़ी पाड़जो ભજ મન શ્રી રાધે श्री राधे जय जय राधे बड़े भाव से જય જય રાધે अरे श्री राधे जय जय राधे રાધે જય જય રાધે बोलो श्री राधे गोविंद भज मन श्री राधे श्री રાધે ગોરી ભજ મન શ્રી રાધે श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે તાળી પાડો ભજ મન શ્રી રાધે श्री राधे जय जय राधे રાધે જય જય રાધે अरे श्री राधे जय जय राधे રાધે જય જય और રાધે अरे वृंदावन में डोल भज मन श्री राधे वृंदावन में डोल भज मन श्री राधे हो राधे जय जय श्री राधे श्री राधे जय जय राधे अरे श्री राधे जय जय राधे अने पर की पंचाट में भज मन श्री राधे હવે મારું ને તારું મેલ ભજ મન શ્રી રાધે અરે શ્રી રાધે જય જય રાધે ઓ શ્રી રાધે જય જય રાધે હો રાધે અરે રાધા ચરણ ચીત જોડ ભજ મન શ્રી રાધે રાધા શ્રી રાધે તારા નાના ચરણ ચીત જોડ ભજ મન શ્રી રાધે કાના અને છેલ્લે કહી દો ફરી ચાલુ રાખો થાકી નહીં જવાનું લાગે આજે ઓના નારિયેળમાં ધીરવું પડશે એવું લાગે એટલે કોક બાધા રાખવાનું કારણ અરે રાધા ના શ્યામની ને સીતા ના
અરે રાધાન 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 અરે રાધાન શ્યામણી ને સીતાન રામની હરદમ ધૂન મચાવો રે. જય શ્રી રાધે. હરદમ ધૂન મચાવો મારવાલા. હરદમ ધૂન મચાવો મારવાલા. હરદમ ધૂન મચાવો મારવાલા. હરદમ ધૂન મચાવો અરે મારવાલા. અરે ગુણ ગોવિંદના ગાવો રે. ગુણ ગોવિંદના ગાવો રે. ગુણ ગોવિંદના ગાવો રે. ગુણ ગોવિંદના ગાવો રે. રાધાના એ મારી રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધાના શ્યામણી સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધાના શ્યામણી સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. નરસિંહ મહેતાના સત્યને કાજે. નરસિંહ મહેતાના બડે ભાવ સે તાળી. કાજે. નરસિંહ મહેતાના સત્યને કાજે. નરસિંહ મહેતાના સત્યને એ વાલે નાગરી નાટને જમાડી રે. નાગરી નાટને જમાડી રે. વાલે નાગરી નાટને જમાડી રે. નાગરી નાટને જમાડી રે. રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. જય શ્રી રાધે. સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. અરે રાધાના 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 એ ઓલી રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધા રાજાની તાળી પાડજો. હરદમ ધૂન મચાવો રે. મીરા દેવાઈને સત્યને કાજે. મીરાતે માયના સત્યને કાજે. દેવાઈને સત્યને કાજે. મીરાતે માયના સત્યને કાજે. ઝરના અમારી દીદા રે. ઝરણાયા મરે ગારે. વાલા ઝરના દે અમારી દીદા રે. ઝરણાયા મરે ગારે. રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. જય જય શ્રી રાધે. હરદમ ધૂન મચાવો રે. ઓ ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા તારે વારે વાલા આવું હું આવું. એ તારે વારે વાલા હું તો આવું હું આવું. તારા વારે વાલા હું
દર્શન કરવા આવું મારા દર્શન કરવા અરે અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર જય હો અરે દિલડાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર તારા દરવાજા ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા બોલ 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 ઠાકોર તારા દરવાજા નરસિંહ રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી નરસિંહ રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી મારે માથે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે પાણી જય હો ઘેર જાવ ગમતો નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી માટે પંતાજી હેલ ઘેર જાવ ગમતો નથી શિવર પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે જોજો વાછરડાના ખેલ રે હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી જોજો માથર રાણ રે ઘેર જાવ ગમતો નથી એ કાન સોહરું પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે જોજો સાસુ માન ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો જાતો માના રે ઘેર જાવ ગમતો નથી હવે જોજો મારી હાહુ મના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો જાતો માના રે ઘેર જાવ ગમતો નથી રૂપડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી યોરો પાડ રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી કાન રસ્યો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી યોરો પાડ રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી માટે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે 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 ગોવિંદ ભજમન શ્રી રાધે હરે શ્રી રાધે જય જય રાધે રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે 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 જય જય રાધે
શ્રી રાધે તો પ્રેમ से बोले राधे 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 जय जय श्री राधे હવે કઈક લાગ્યું કથા છે બાકી કાનો તો બેહનામાં આયા હોય એવું લાગતું હતું કારણ કે અંદરથી જો સુધી ઉમળકો ના આવે ને સાહેબ એ કથા કરવામાં મજા ના આવે અને જેવો તમારું ભગવાન શું કહે છે જેવો તું ભાવ રાખીશ એવું તને આપીશ તો ભગવાનને પ્રેમ અર્પણ કરીએ ભગવાનને આનંદ અર્પણ કરીએ તો ભગવાનને આપણને ડબલ કરીને આનંદ પાછો આપે કે ના આપે તો પછી શા માટે સોગ્યો મોડો લઈને બેહી રહેવાનું કારણ કે મારો પરમાત્મા કેવો છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સત ચિત અને આનંદ સ્વરૂપ છે મારો કનૈયો અને કનૈયો એટલે કોણ કનૈયાનો બીજો અર્થ કરવો હોય તો શું કરી શકાય કનૈયાનો બીજો કોઈ અર્થ મારે તમારે કરવો હોય તો શું કરીશું નહીં કરાય ને થશે છે પણ નથી એવું છે છતાં નથી નથી છતાં છે આપણી અંદર જ કનૈયો પણ એને પ્રગટ કરતા નહીં આવડતું સાહેબ યાદ રાખજો પ્રેમ અને પરમાત્મા અપ્રગટ હોય ને ત્યાં સુધી અનુભૂતિ ના થાય પણ એને પ્રગટ કરી દો ને પછી કનૈયો તમારી સામે જ છે સાહેબ કનૈયો એટલે પ્રેમ કનૈયો એટલે પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે કનૈયે જગતમાં પ્રેમ બતાવ્યો છે વેર ને ઝેર ને ભૂલી બાકી જો કનૈયે વેર ઝેર રાખ્યા હોત અને સંબંધોનું વચ્ચે કંઈક લાયો હોત તો મામા કંસને ન મારી શક્યો હોત કારણ કે જેને જેને પ્રેમનું ગળું મળવાની કોશિશ કરીને કનૈયાએ બધાને ઠેમ પાડી દીધો છે પાડ્યા છે કે નહીં તમે જોઈ લો આખી લાન કનૈયાની જન્મ્યો ત્યારથી ગયા તો સુધી પ્રેમની વચ્ચે જે આવ્યું છે એ બધો ગયા ને તો કનૈયો સ્વયં પ્રેમ છે અને પ્રેમ અપ્રગટ છે એને પ્રગટ કરવાનો મોકો એટલે હરિ કીર્તન યાદ રાખજો ભજનમાં તમને જે આનંદ આવે છે તમે મનથી ગાજો અને મન વગરનું ભજન ગાજો તમને કઈ જગ્યા પર આનંદ આવે એ મને કહેજો તમે તો ભજન કરો છો તમને ખબર હશે જે દાડે તમારું મન અસ્વસ્થ હશે ને તે દાડે તમારા ભજનમાં અવાજ નહીં હોય બરાબર છે પણ જ્યારે મન પ્રફુલ્લિત હશે મન સ્થિર હશે મનમાં ઉમંગ હશે અંદરથી ઉમળકો હશે તે દાડનું ભજન કઈ જુદું છે તે દાડે તમને લાગતું છે કે મારો કનૈયો મારી જોડે નાચે છે ભગવાન મારો કે છે તારી અંદર જ છું ખાલી પ્રગટ કર પણ આપણે એને પરાણે ફિટ કરી રાખ્યો છે પાંજરા